तुम आपको ना करो पहचान, बहुत ताए कहिए जो होए अजान। बहुत ताको कहिए जो होए अजान। तुम जो हो इन घर के प्रमाण, तुम जो हो इन घर के प्रमाण, सुनते क्यों ना होत गलतान। सुनते क्यों ना होत गलतान। श्री राजी महाराज, धामधनी श्री प्राणनाथ जी, જે તનમાં આવીને બિરાજમાન થયા, એ તનનું નામ મેહરાજ. મિહિરનો અર્થ સૂર્ય થાય છે, રાજનો અર્થ સ્વયં પ્રકાશિત થાય છે. અને એ તન આ વાત આપણને કહી રહ્યું છે. હફસામાં, નવતનપુરીમાં, જામનગરમાં, પ્રબોધપુરીમાં બિરાજમાન થઈને પોતાને અંતરમાં ધામધણીનું યુગલ સ્વરૂપ બિરાજમાન થયું છે. સદગુરુના સ્વરૂપમાં, દેવચંદ્રજીના સ્વરૂપમાં શ્યામાજી, શ્યામાજીના સ્વરૂપમાં દેવચંદ્રજી દેખાય છે અને રાજ્યનું સ્વરૂપ દેખાય છે. આ તમામ એમના હૃદયમાં બિરાજમાન થયેલ છે પૂર્ણ સ્વરૂપ. અને પૂર્ણ સ્વરૂપ હફસાની જેલમાં અંધકારમાં એકાંતમાં સમય વીતી રહ્યો છે, ત્યાં આનંદમાં આવીને સ્વરૂપનું દર્શન થવાથી, સ્વરૂપનું ભીતરમાં બિરાજમાન થવાથી આનંદિત થઈ ગયો. અને એ આનંદ રાસલીલામાં પરિણમ્યો. પોતાના ધામધણી સાથે, યુગલ સ્વરૂપ સાથે અને સર્વ સુંદર સાથ મૂલ મિલાવમાં બિરાજમાન સાથે રસાત્મક થઈને, એક રસ સ્વરૂપ થઈને ઇન્દ્રાવતીની આત્મા હફસામાં બેસીને દુઃખમાં સુખ માણી રહી છે. Everybody can hear me? હા, હવે સંભળાય છે. વાંધો નહીં. તો હફસામાં હતા, હફસામાં છીએ અને એમાં પ્રબોધ થઈ રહ્યો છે રાસલીલાના આનંદનો. રાસલીલાનો આનંદ ઇન્દ્રાવતી સ્વયં લઈ રહી છે. રાજ્યને ખુશ કરી રહી છે, શ્યામાજીને ખુશ કરી રહી છે, સુંદર સાથને ખુશ કરી રહી છે. વ્રજલીલાને પણ યાદ કરી રહી છે અને કહી રહી છે કે એને રે પગલે આપણ ચાલીએ. એ પગલા છે પરમાણ સુંદર સાથજી. અને રાસલીલાના અંતમાં યમુનાજીના કિનારે જઈ બેઠા છે, એનું ચિંતન થાય છે. અને એ વાત યાદ આવે છે ઇન્દ્રાવતીજીને કે હવે વાલા હું એટલું માગું, અદખીન અલગા ન થઈએ.
જી હા, અમને વિરહ નહીં, ચાલો તે ઘેર જઈએ. ત્યારબાદ પ્રકાશ થાય છે. પ્રકાશ એટલે અંતરનો પ્રકાશ. તારતમનો પ્રકાશ અંતરમાં થવો, ધણીનો વિરાજમાન થવો, જ્ઞાનનો પ્રગટ થવો, જ્ઞાનનો પ્રકાશ થવો, પ્રેમનો પ્રકાશ થવો, રસાનંદનો પ્રકાશ થવો. અને એ પ્રકાશવાણીમાં ઇન્દ્રાવતીજી કહી રહી છે કે હે સુંદર સાધજી, तुम आपको ना करो पहचान. એક મુખ્ય કામ કરવાનું છે આપણે, માત્ર નિજ સ્વરૂપની ઓળખાણ કરવાનું. એ કેમ નથી કરતા? નિજ સ્વરૂપને ફીલ આ મોમેન્ટમાં કેમ નથી કરતા? જ્ઞાન મળ્યું છે તો જ્ઞાનથી એનું પ્રેમમાં રૂપાંતર કેમ નથી થતું? तुम आपको ना करो पहचान. તમે આનંદ છો, તમે પ્રેમ છો, તમે સત્ય છો, તમે અનંત છો, તમે અદ્વૈત છો. तुम आपको ना करो पहचान. बहुत ताए कहिए जो होए अजान. હે સુંદર સાધજી, વધારે પડતું કેટલું સંભળાવીને સંભળાવું તમને. કોઈ અજાણ હોય, અર્થાત જે શબ્દ કાનમાં પડે છે એ બીજા કાને નીકળી જાય છે, એવી સ્થિતિ હોય. જે શબ્દ કાનમાં પડે છે તે બુદ્ધિમાં, મગજમાં જાય છે અને ત્યાં સુકાઈ જાય છે, એવું હોય તો મારે વારંવાર કહેવું પડે. પરંતુ જો એ શબ્દ કાનમાં ગયા, કાનમાંથી બુદ્ધિમાં આવ્યા અને બુદ્ધિમાંથી રસ પ્રગટ થઈને ઝરવા માંડ્યો અને હૃદયમાં આવી ગયો, તો પછી કંઈ કહેવાનું બાકી રહેતું નથી. बहुत ताए कहिए जो होए अजान. વારંવાર એકને એક વાત કેટલી વખત હું કહું? इंद्रावती सुंदर साथ ने कही रही है, तुम आपको ना करो पहचान. तो पहचान છે શું? જ્ઞાન શ્રવણથી આવ્યું અને બુદ્ધિમાં ગયું, બુદ્ધિમાંથી હૃદયમાં આવ્યું અને હૃદયમાંથી શુદ્ધ લોહી જેમ હૃદયમાંથી આખાએ તનમાં પહોંચે છે, એમ આખાએ રોમ રોમમાં એની શક્તિને ઉર્જાનો વ્યાપ થઈ ગયો. તો કહેવાય કે આ તંદુરસ્ત શરીર છે. તો જ્ઞાન રૂપી ઉર્જા રોમ રોમમાં જ્યારે પ્રસરી જાય તો પ્રસરવાનો રસ્તો માત્ર પ્રેમ છે. પ્રેમની અભિવ્યક્તિ પહેચાન હોય તો જ થાય. પ્રેમની અભિવ્યક્તિને આપણે સેવા કહીએ છીએ. तुम आपको ना करो पहचान. તો પહેચાન શું છે? પહેચાન એટલે રિયલાઇઝેશન, કે વાસ્તવિકતાનું ખરેખર હૃદયમાં ચૂવી જવું અને એવા બનવા માટે હંમેશા તડપ દિલમાં પેદા થઈ જવી. तुम आपको ना करो पहचान. बहुत ताए कहिए. કેટલું કહેવાનું, વાણી કેટલી સાંભળવાની. સરિયત તરીકત હકીકત મારિફત વાત સમજી છે આપણે. સમજ્યા પછી સુખ પારનું લેવાનું છે અને એ સુખ પારનું જે છે, तुम जो हो इन घर के प्रमाण. પ્રમાણ એટલે નિશ્ચિત રૂપે તમે
જે ઘરના છો, જેવા છો, જેના છો, જેવું તમારું ત્યાંનો હાલ છે, કોલ છે, ફેલ છે, સુનતે ક્યો ના હોય ગલતાન, એ પરમધામની, સચ્ચિદાનંદની, અનંત અદ્વૈતની વાતો, એના વચનોને સાંભળીને સુનતે ક્યો ના હોત ગલતાન, હૃદય દ્રવિત કેમ નથી થતું? તો એનો ઉપાય સ્નેહ સો સેવા કીજો ધની, એનો એકમાત્ર એક જ ઉપાય છે, તુમ પ્રેમ સેવાએ પાઓગે પાર. સ્નેહ સો સેવા કીજો ધની, ધનીની સેવા એટલે કઈ સેવા? આપણા જીવનમાં સંપર્કમાં આવતા તમામ પ્રત્યે ખુશીઓ આપણને જે પ્રાપ્ત થઈ છે, એ ખુશીઓ વહેંચવાનું કાર્ય એ સેવા છે. એ માત્ર સુંદર સાથ સુધી સીમિત નથી. સુંદર સાથમાં એક અલગ પ્રકારનો ખુશીઓ વહેંચવાનો માહોલ બને છે. મિત્રો સાથે, પરિવાર સાથે એક અલગ પ્રકારની ખુશીઓ વહેંચવાનો માહોલ બને છે. કોકનાથી જ્ઞાન મળ્યું હોય, ગુરુ સ્વીકાર્યા હોય, સદગુરુ સ્વીકાર્યા હોય, એમની સાથે કંઈક વાતો કરીને આપણને થયેલી ખુશીનો વાત એમની સાથે શેર કરવાનો સેવા, એ પણ એક અલગ માહોલ છે. ધ્યાનસ્થ થઈને શ્યામાજીને પ્રગટ કરીએ અને શ્યામાજીના સાથે સંવાદ, જેટલો પણ વાણીમાં જ્યાં જ્યાં જેટલો પણ સુંદર સાથનો આત્માનો વાર્તાલાપ શ્યામાજી સાથે થયો છે, અને એ પ્રમાણેનો કથની, કરની અને રહેણીમાં એનો અમલ કરીએ આપણે, તો એ સેવાનો માહોલ જુદો છે. ચિતવનમાં રાજ્ય મહારાજના દિવ્ય ગુણો, અષ્ટવિધ સાગરના સુખ ક્વોલિટીઝ, નૂરની ક્વોલિટીઝ, સચ્ચિદાનંદ અનંત અદ્વૈત, કોમલતા સુગંધયુક્ત, નીરની ક્વોલિટી સૌંદર્ય, હૃદયની નિર્મલતા, ખીરની ક્વોલિટીઝ એકાત્મતા, હાર્મની, રિધમ, લયબદ્ધતા, રસાત્મકતા, દધીની ક્વોલિટીઝ શાંતિ, સ્વરૂપના દર્શન, સંપૂર્ણ મૂલ મિલાવાના દર્શન, મૂલ મિલાવમાં બિરાજમાન સખીઓની શોભાના દર્શન, રાજ્ય અને શ્યામાજીની શોભાના દર્શન. એનાથી હૃદયમાં પેદા થતો કરાર, શાંતિ, પીસ, એનાથી હૃદયને શૃંગારિત કરવું, એ પણ એક સેવાનો માહોલ છે. સ્નેહ સો સેવા કીજો ધની. ત્યારબાદ ધામની લીલાનો પ્રેમનો પ્રવાહ એમાં વહવાનો પ્રયત્ન કરી, એ જ પ્રવાહને આ જીવનમાં પ્રગટ કરવાની આપણી જે તૈયારી જે છે, એ બતાવે છે કે આપણને ધણીની પહેચાન થઈ છે, આપણા નિજ સ્વરૂપની ઓળખાણ થઈ છે, ધામના હોવાની ઓળખાણ થઈ છે, આપણો પરસ્પર સંબંધ અને વ્યવહારની ઓળખાણ
થઈ છે. પહેચાન અનેક વિધની છે સુંદર સાજી. તેવી જ રીતે સ્નેહ અનેક પ્રકારે અભિવ્યક્તિ થાય છે. સેવા અનેક પ્રકારે અભિવ્યક્તિ થાય છે. સેવા પૂજા દ્વારા, ચિતવન દ્વારા લઈને સાધારણ જીવનમાં, દૈનિક જીવનમાં. સ્નેહ સો સેવા કીજો ધની. મારિફતની અવસ્થા એ અવસ્થા છે સુંદર સાચી કે જેમાં આપણને એક કાર્ય માયાનું અને બીજું રાજ્યનું એવો ભેદભાવ દેખાતો બંધ થઈ જાય. એક જીવ સૃષ્ટિ છે, બીજી ઈશ્વરી છે, અને આ તો બ્રહ્મ સૃષ્ટિ છે. આવો ભેદભાવ સમાપ્ત થઈ જાય તો એને મારિફતની અવસ્થા કહેવાય. મારિફતની અવસ્થાની ઉપલબ્ધિ એ અહીંયા આપણને જાગણી લીલામાં ઉપલબ્ધ થવાની અવસ્થા છે. સ્વપ્નમાં થોડોક સમય આપણે વિતાવીએ છીએ, જાગૃતિમાં વધારે સમય વિતાવીએ છીએ, સુષુપ્તિમાં પ્રગાઢ નિદ્રામાં પણ સમય વિતાવીએ છીએ ખાસો. આ ત્રણ અવસ્થાઓ છે એ જીવની અવસ્થાઓ છે ચેતનાની, જે આ તન ભોગવે છે. અને આ સ્વપ્ન, સુષુપ્તિ અને જાગ્રતથી પરેની અવસ્થા જે છે, ચોથી અવસ્થા છે, જેને તુર્યાવસ્થા કહેવાય છે. એ તુર્યાવસ્થામાં જઈને આપણે જો સ્થિર થઈએ તો આપણને અહીંયાના તમામ બંધનો, માયા સમાપ્ત થઈ જાય. અને ઘર કી પહેચાન દેખિયો અપની, તો ઘરના દર્શન, ધણીના દર્શન, એ ચિતવન અને એ ચિતવનમય હાલનું અવતરણ અત્યારની ઘડીમાં જો થાય તો એ તુર્યાતીત અવસ્થા જાણવી. આ પાંચમી અવસ્થા તુર્યાતીત અવસ્થા એ મારિફતની અવસ્થા, એ આપણા નિજ સ્વરૂપની અવસ્થા છે, જેમાં આપણે સ્વલીલા દ્વૈત રૂપે રાજ્ય ના સ્વરૂપમાં ભળી જઈએ છીએ અને લહેરોના રૂપમાં અષ્ટવિધ સાગરોના સુખ માણીએ છીએ. 25 પક્ષોમાં એ સુખ માણીએ છીએ. હકીકતની લીલામાં, દિવસની લીલા દરમિયાન જેમ આપણે બહાર ઘરના કાર્યો કરીએ, સંસારના કાર્યો કરીએ, બીજી જેટલી પણ એક્ટિવિટી જાગ્રત અવસ્થા દરમિયાન કરીએ, એ તમામને જો હકીકતની લીલા સમજો તો એવું જ પરમધામના દિવસની લીલામાં રાજ્ય મહારાજે આપણને જે જ્ઞાન આપ્યું છે, તારતમ જ્ઞાન, અને એમાં સાગર સિંગાર પરિક્રમા ખિલવત આ વાણીમાં, અને એનું પ્રતિબિંબિત રૂપ અન્ય તમામ ગ્રંથોની અંદર પણ ઝીલાય છે, જેમ રાસમાં ઝીલાયું, પ્રકાશમાં ઝીલાયું. આ તમામ એ હકીકતની લીલા છે. અને જ્યારે રાત્રિના રૂપક દ્વારા, પરમધામમાં કોઈ રાત્રિ થતી નથી સુંદર સાજી, પણ રાત્રિનું રૂપક છે. અંધકાર ત્યાં સંભવી શકે નહીં. અંધકાર કે રાત્રિ પરમધામમાં જ્યારે ઉપયોગ કર્યો છે ત્યારે એ રાજ્યના સ્વરૂપમાં રૂહનું ભળી જવું, એકમેક થઈ જવું, એને શયનની લીલા કહેવાય છે. અને એ મારિફતની અવસ્થા છે કે જેમાં લહેર પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે, સાગરના સ્વરૂપ બની જાય છે. तुम प्रेम सेवाए पाओगे पार, ये वचन धनी के कहे निर्धार. આ ધણીના વચન છે, એને દ્રઢતાપૂર્વક નિર્ધાર કરી લેજો. મારે તારતમમાં શું છે? નિર્ધારનો શબ્દ.
તારતમ જ્યારે બોલીએ છીએ આપણે, ત્યારે તારતમમાં શું બોલીએ છીએ? નિર્ધાર શબ્દ આવે છે, મારે કરવો એ વિચાર અને વાણીનો યથાર્થતા, સત્યતા નો નિર્ધાર કરવો, તો હું અંગના નાળનો નિર્ધાર કરવો. આ તમામ હકીકતો જ્યારે આપણા ભીતરમાં જઈને આનંદ આપે અને આપણે આપણી જાતને પલ પલ આનંદમાં, પલ પલ પ્રણામના રૂપમાં સાક્ષાત રાજ્યને પ્રણામ કરી રહ્યા છીએ, એવા ભાવમાં આવી જઈએ. આ મારીફતની અવસ્થાની વાત છે. મારીફત સાગરનો પર્પઝ જ આ છે માત્ર. તો રાજ્યની વાણી નો કોઈ પણ ચરણ લો, કોઈ પણ ચોપાઈ લો, એ તમામનું લક્ષ્ય આપણને હકીકત અને મારીફત આ બંને રમાડવા માટે એનો હેતુ છે. આ જીવનમાં પણ આપણે એકાંતમાં હોઈએ, હફસામાં હોઈએ, પ્રબોધપુરીમાં હોઈએ, ત્યારે ભીતરમાં પ્રબોધ થાય છે, અંદરથી પ્રકાશ પ્રગટ થાય છે, અંદર એનો અહેસાસ અને આનંદ અનુભવીએ છીએ. તો આ શયનની લીલા સમજવી. અને જ્યારે આપણે જીવનના કાર્યો કરીએ છીએ, સુંદર સાથ સાથે વ્યવહાર કરીએ છીએ, કોઈ પણ પ્રકારના ચેરિટી કે સેવાના કાર્યોમાં પોતાની જાતને જોડીએ છીએ, ત્યારે એને હકીકતની લીલા સમજવી. એ લીલા ધણી જ કરાવે છે, આપણે કરતા નથી હોતા. રમનાર એક જ છે, રમાડનાર એક જ છે, રમનાર અનેક રૂપે છે. ખેલ બતાવનાર એક છે અને ખેલમાં રમનાર અનેક છે. રાસલીલામાં શ્રી કૃષ્ણજી રૂપે રાજજી એકલા છે, શ્યામાજીને સખીઓ એમની આજુબાજુ ફરે છે. પછી માહોલ બદલાય છે, રાજ્ય કેન્દ્રમાં જાય છે, સખીઓ ફરે છે, શ્યામાજી એમાં જોડાય છે રાજ્ય સાથે. તો કૃષ્ણ રાધા રૂપે રાજ શ્યામાજી કેન્દ્રમાં રહે છે અને સુંદર સાથ વર્તુળાકારમાં એમના તરફ આંખોમાં આંખો નાખીને લીલા કરે છે. પછી લીલા રાસલીલાનું રૂપ બદલાય છે અને એક એક ગોપી, એક એક કાના, જેટલી સખીઓ એટલા જ રાજ્યના રૂપ. રાજ્ય શ્યામાજી સાથે પણ, રાજ્ય પ્રત્યેક સખી સાથે પણ. તો જેવી રીતે રાસલીલા દરમિયાન વિવિધ રીતે રામતો રમાય છે, એવી રીતે પરમધામમાં પણ રાજજી એકલા રહીને સખીઓ સાથે પણ રમે છે, જમનાજીમાં ઝીલના કરે છે. ત્યારે શ્યામાજી ને રાજજી એક સાથે થઈ જાય છે અને સખીઓ એક તરફ થઈ જાય છે, એવી પણ લીલા થાય છે. અને એક એક ગોપી, એક એક કાના જેવી લીલા પણ, જેમાં પ્રત્યેક સખી સાથે રાજ્યની ઉપસ્થિતિ પણ આપણને માણેક પહાડની શોભામાં જોઈએ કે બીજી ઘણી બધી લીલાઓમાં જોઈએ તો હિંડોળા પર સખીઓ સુખપાલમાં હોય તો એકલા રાજ્ય સાથે, શ્યામાજી સાથે પોતે એ હોય છે. તો રાજ્ય પ્રત્યેક સખીને પણ એ સુખ આપે છે. તો આપણું જીવન આ જગતનું અને પરમધામનું વારંવાર બેક એન્ડ ફોર્થ થાય. આપણા જીવનમાં કોઈ પણ લીલા આપણા જીવનમાં રાજ્ય એવી પરિસ્થિતિ નથી આપવાના કે જે પરમધામની લીલામાં જેની સાથે જોડી ના શકાય. પ્રત્યેક લીલા ધામની એનો પ્રતિબિંબ ક્વોલિટેટિવલી એના લાક્ષણિકતાના રૂપમાં એ આપણા જીવનની પ્રત્યેક પ્રક્રિયામાં આપણને દેખાવા લાગે, ત્યારે કહેવાય કે આપણે રસાત્મક પ્રેમાનંદના રસમાં આવી ગયા છીએ. આપણે હકીકતમાં
જઈએ છીએ, હકીકતમાંથી મારિફતમાં જઈએ છીએ, મારિફતમાંથી હકીકતમાં જઈએ છીએ, પ્રગટમાંથી અપ્રગટમાં જઈએ છીએ, સત્યમાંથી પરમ સત્યમાં જઈએ છીએ, પરમ સત્યમાંથી સત્યમાં આવીએ છીએ. જો આ આવાગમન આપણું હકીકત અને મારફત વચ્ચેનું સતત ચાલતું રહે વ્યવહારમાં, તો આપણો બેડો પાર થઈ ગયો. એટલે સુંદર સાધજી હકીકત અને મારિફતને બે અલગ અલગ રીતે ન સમજે. રસ જે છે અંદર એ પ્રેમાનંદનો જ રસ છે. અને મારિફતમાં કારણ કે સ્વરૂપ જ એક થઈ જાય છે અને પરમ સત્યમય થઈ જાય છે, લહેર સાગરનું જ સ્વરૂપ બની જાય છે. અને દરિયાના ભીતરમાંથી જ્યારે શક્તિનો જુવાળ ઉઠે ત્યારે એ લહેરને પ્રગટ કરે છે. બસ આટલો જ ભેદ છે. તો 8 સાગર જે છે લહેરાતા, और सागर जो मेहर का सो शोभाती ले, लहरे आवे मेहर सागर खूबी सुख सागर. અને એ લહેરોની મસ્તીમાં લહેરો આપણા દિલને અહીંયા સ્પર્શી રહી છે, એ અનુભવ એ હકીકતનો અનુભવ છે. અને જ્યારે છેલ્લે કે પીઓ અમીર હક નજર, ત્યારે ધણી દિલમાં આવીને બિરાજમાન થઈ જાય છે, ત્યારે એ મારફતનું સ્વરૂપ થઈ ગયું. આ અનુભૂતિ પ્રેક્ટિકલી આંખો ખુલ્લી હોય ત્યારે થઈ શકે, આંખો બંધ હોય ત્યારે થઈ શકે. સુપન, सोवत, जागृत, उठते बैठते खाते पीते, दम न छोड़े मां सुख हो जाकी असल हक निस्बत. આ સુંદર સાધજી પહેચાનનું સ્વરૂપ છે, આપણી વાસ્તવિક પહેચાન, પૂર્ણ પહેચાનનું સ્વરૂપ છે. तुम जो हो इन घर के प्रमाण, આ પૂર્ણ પહેચાન એ બ્રહ્મ સૃષ્ટિ ગ્રહણ કરે છે. સુનતે ક્યો ના હોત ગલતાન, બ્રહ્મ સૃષ્ટિ આ પહેચાન થઈ હોય તો એક ગલતાન થઈ જાય, હૃદય પીગળી જાય, એ હકીકત અને મારફતમાં પહોંચી જાય. અને જ્યારે આમ થાય છે ત્યારે શું થાય છે, એનું ચિત્ત પ્રેમ અને સેવાના પ્રયોગોમાં સમર્પિત થયા વગર એને ચેન પડતું નથી. સ્નેહ સો સેવા કીજો ધની, ત્યારે સેવા થઈ શકે છે. ઘર કી પહેચાન देखियो अपनी, तुम प्रेम सेवा से पाओगे पार, ये वचन धनी के કહે નિર્ધાર. સૌને સુખ જોઈએ છે, સૌને પ્રેમ જોઈએ છે, સૌને આનંદ જોઈએ છે, પરંતુ એ વાતનો અંતરમાં સ્વીકાર નથી થતો, આપણને નથી થઈ શકતો કે સુખ આપવાથી વધે છે, બીજાને સુખી કરવાથી સુખ વધે છે. રાજ્યનું સુખમાં અનંત રીતે અત્યારે આ ઘડીએ વૃદ્ધિ થઈ રહી છે, કારણ કે તેઓ પોતાની રૂહોને એમના દિલનું સુખ આપી રહ્યા છે. માટે રાજ્ય ઇઝ બિકમિંગ હેપીયર એન્ડ હેપીયર એન્ડ હેપીયર. એ પોતે લવ આપી રહ્યા છે, એમનો પ્રેમ પ્રવાહિત કરી રહ્યા છે, માટે એમના પ્રેમમાં સતત અભિવૃદ્ધિ થઈ રહી છે. આ પલમાં જેટલો પ્રેમ છે એના કરતા નેક્સ્ટ પલમાં એમનો વધે જ છે, પછી વધે છે, વધે છે, વધે છે, વધતો જાય છે, વધતો જાય, વધતો જાય છે. આપણને એ આનંદિત કરી રહ્યા છે, તો એમનો આનંદ પણ વધી રહ્યો છે, વધી રહ્યો છે, વધી રહ્યો છે, વધી રહ્યો છે. નિત્ય વર્તમાન આ પૂર્ણ બ્રહ્મ છે. આપણને પણ એ સુખ કિયો સો આપ સમાન. અને ઇન્દ્રાવતીને તો કહે છે કે બડી બડાઈ દઈ આપ થે, લઈ अपने अंग लगाए जी. इंद्रावती तो कहે છે કે
રાજ્ય જેવા જેટલા મોટા છે, જેટલો મોટો એમનો પ્રેમ, આનંદ અને સત સ્વરૂપ છે, જેટલી અનંતતા એમની વિશાળ છે, જેટલો અદ્વૈત ભાવ એમના અંદર, એના કરતા પણ વધારે મને મારી અંદર બધા જ ભાવો પૂરી દીધીને મને એમના કરતા પણ મોટાએ વધારે પ્રસ્તુત કરી છે, અર્પણ કરી છે. તો રાજ્ય ખુશ થઈ રહ્યા છે પોતે કે જો મેં ઇન્દ્રાવતીને મારું સર્વસ્વ આપી દીધું. તો આપણે સુખી થવું હોય, આપણે આનંદિત થવું હોય, આપણે પ્રેમમાં આવવું હોય, વધારે પ્રેમની અનુભૂતિ કરવી હોય, વધારે કમીઓ દૂર કરવી હોય, અનંત ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવી હોય અને એકત્વની મહેસૂસ દિલમાં કરવું હોય, ફિયર ને ટોટલી ભયથી મુક્ત થવું હોય, તો અદ્વૈતમાં ગયા વગર કોઈ રસ્તો તો છે નહીં. તો આજે સૌ સુંદર સાથ નાનકડો સંકલ્પ એ લે જે તમારી ક્ષમતામાં હોય. આજે જ્યાં જે ગામમાં જ્યાં બેઠા છે ત્યાં હાઉ કેન આઈ મેક વન અધર પર્સન હેપી, બીજા એક વ્યક્તિને હું આજે મારા દ્વારા કઈ રીતે ખુશ કરી શકું. એક સ્માઇલ તો આપી શકાય, હસું સુખ તો આપી શકાય, હાસ્ય આપી શકાય, એ પણ એક સેવા છે. ગઈકાલનો દિવસ આપણું કેલેન્ડર સુંદર સાથે જો જોયું હોય, એટલી મહેનત કરીને આપણે છત્રસાલજીની નું કેલેન્ડર 6 પાનનું આ બધાને આપ્યું. કેટલા સુંદર સાથે કેલેન્ડરને અંદર જોયું કે આજના દિવસે કયો દિવસ છે. યુનાઇટેડ નેશન્સ વિશ્વ સંઘ, સંયુક્ત વિશ્વ સંઘ, એના દ્વારા વિશ્વભરમાં પરમ દિવસનો દિવસ હતો વૈશ્વિક આનંદ દિવસ, ઇન્ટરનેશનલ હેપીનેસ ડે. આપણે આનંદના સ્વરૂપ છીએ, સુખના સ્વરૂપ છીએ, ધણી આપણો સુખકો નિદાન છે. તો એ દિવસ દુનિયા ઉજવી રહી છે અને આપણને એટલા બેહોશ થઈ ગયા કે દુનિયા શું કરી રહી છે, જે આનંદને આપણે ગાઈ રહ્યા છીએ એ જ આનંદ સુખ માટે દુનિયા એનો દિવસ ઉજવી રહી છે. તો એ દિવસ સાથે જોડાઈને આપણે આપણા રાજ્યનો વિચાર સમાજમાં, ઘરમાં, સૌમાં વહેંચવા માટે કેમ ના પ્રયત્ન કરીએ. આ સેવા છે. तुम प्रेम सेवा से पाओगे पार. ત્યારબાદ બીજો દિવસ ગઈકાલનો દિવસ હતો જાતિ પાતિ નિર્મૂલન દિવસ. વિશ્વમાં ભેદભાવો, જાતિવાદ, એના નિમિત્તે ખૂબ અશાંતિ વ્યાપ્ત છે, સર્વ સમસ્યાઓનું મૂળ છે. प्राणनाथ जी કહ્યું કે જાત એક ખસમ કી और न कोई जात, એક ખસમ એક દુનિયા ઉડ ગઈ તુજી બાત. હું તમને આજના દિવસની એક્સરસાઇઝ બતાવું છું. પ્રેમ સેવાના પ્રયોગો કરવાનું કોઈ દૂર નથી. સેવા બતાવો કહેવાની કોઈ જરૂર નથી. આંખ ખુલ્લી રાખવાની જરૂર છે. તો આખું એ વિશ્વ જાતિપાતિ નિર્મૂલન દિવસ તરીકે ગઈકાલનો દિવસ ઉજવ્યો દુનિયામાં. એકચ્યુઅલી આખો વીક, આખું અઠવાડિયું જાતિપાતિ નિર્મૂલન દિવસ વીક તરીકે ઉજવાય છે. તો શું આપણે સુંદર સાથ તરીકે પ્રાણનાથજીના સાથીની તરીકે એમની એક ચોપાઈની વાત લઈને આપણા જ ગામની અંદર બીજી કોઈ કોમના વ્યક્તિ સાથે જઈને હૃદયથી હૃદય મેળવીને પ્રેમથી હગ આપીએ, એમને માટે કંઈક આપણે સેવા એમની ખુશીમાં વધારો કરી શકીએ. આ અઘરું છે? બિલકુલ નહીં. આ છે સનેસો સેવા કીજો ધની. આપણે ધણીની સેવાને અને દુનિયાના કામોને અલગ કરી દઈએ છીએ. સૌથી મોટી ભૂલ કરીએ છીએ.
આ મારા જીવનનું રિયલાઇઝેશન છે 40 વર્ષમાં સુંદરતાજી. ઘણી બધી ચર્ચાઓ થાય છે અને ખીર અને નીરના નિવેરા થઈ રહ્યા છે. જીવ અને આત્માના નિવેરા થઈ રહ્યા છે. માયા બ્રહ્મનો નિવેરો થઈ રહ્યો છે. મન અને જીવનો નિવેરો થઈ રહ્યો છે. પરંતુ વાણી આપણને એ વિશેષતાઓ દરેકની પોતપોતાના સ્તરની સમજાવવા માટે એ સમજાવ્યો છે ભેદ. એ ભેદને અભેદમાં પરિવર્તિત કરવાનું કાર્ય આ બ્રહ્મવાણીનું છે, જે આપણને સોંપવામાં આવ્યું છે. આ જ ધણીનું કાર્ય છે. તો આટલી જ વાત આજે સ્વીકાર કરો. હું ચોપાઈ દોહરાવું છું. ચોપાઈ એક જ છે, એને નવી નજરથી જોવાનો પ્રયત્ન કરો, વર્તમાનમાં જોવાનો પ્રયત્ન કરો, પોતાના જીવનમાં જોવાનો પ્રયત્ન કરો, આ વર્ષમાં જોવાનો પ્રયત્ન કરો, આ મહિનામાં જોવાનો પ્રયત્ન કરો, આ દિવસમાં જોવાનો પ્રયત્ન કરો, આ મિનિટમાં જોવાનો પ્રયત્ન કરો, આ સેકન્ડમાં જોવાનો પ્રયત્ન કરો અને માઇક્રો સેકન્ડમાં જોવાનો પ્રયત્ન કરો. 100 ઘડી અને 100 પલ. આ જ પલ છે જેમાં પ્રેમ સેવા દ્વારા પ્રેમ આનંદ હકીકત અને મારફતનો રસ ધણી આપણને આપી રહ્યા છે. સને સો સેવા કીજો ધની, घर की पहचान देखियो अपनी, तुम प्रेम सेवाए पाओगे पार, ये वचन धनी के કહે નિર્ધાર. પાર પામવાથી કોઈ ફાયદો નથી થવાનો જ્યાં સુધી એ પ્રેમ અને સેવામાં પરિવર્તિત નહીં થાય, પ્રેમ અને આનંદમાં પરિવર્તિત નહીં થાય. નિરાકાર થે પાર થે તિન પાર કેવી પાર. પાર 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 જઈને શું કરવાના? પ્રેમાનંદ તો છે, અસલ તો રસાનંદ જ છે સુંદરતાજી, જે આપણું સ્વરૂપ છે, જે આપણા ધણીનું સ્વરૂપ છે. પ્રણામજી. કોઈ સુંદરતાનો પ્રશ્ન હોય, એક પ્રશ્ન લઈએ.